મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ ખાસ આયોજન 13 ડિસેમ્બર સવારે 6:30 વાગે 6 કિલોમીટર મેરેથોન યોજાશે, જેનો પ્રારંભ ઓસવાડ ઇંગ્લિશ એકેડમી કેમ્પસથી થશે અને 14 ડિસેમ્બર સવારે 6:30 વાગે 10 થી 15 કિમી સાયક્લોથોનનું આયોજન તે પાલિકા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થશે. પ્રથમ 500 ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનારાઓને મફત ટી-શર્ટ મળશે. મેરેથોનમાંથી 10, સાયક્લોથોનમાંથી 20 શ્રેષ્ઠ સ્પર્ધકોને ડ્રો દ્વારા નવી સાયકલ પણ મળશે. આમ રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા, સ્વદેશી અને રમત પ્રેમી આત્મા બધા જ ઉમેરશે. બ્યુરો રિપોર્ટ, જામનગર. જી સર. હા, અવાજ આવી ગયો. જી સર. જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમે જે એક સૂત્ર આપવામાં આવેલા છે બે, એક તો છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને બીજું છે સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરો અને વોકલ ફોર લોકલ. આ બધા કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આગામી આ બાબતમાં વધુ બહોળો પ્રચાર પ્રસાર થાય એના અનુસંધાને અને જામનગર વાસીઓ ખૂબ ફિટ રહે એવી મનસા સાથે જામનગર મહાનગરપાલિકાએ આગામી 13 અને 14 ડિસેમ્બરના રોજ બે ઇવેન્ટનું આયોજન કરેલ છે. એમાં તારીખ 13મી શનિવારના રોજ સવારે 5:30 વાગે સૌ એકઠા થશે અને 6:30 ઇવેન્ટ શરૂ થઈ જશે. ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન અને બીજી અન્ય વિધિઓ થશે અને ત્યારબાદ લોકો આ વોકેથોન કહો કે મેરેથોન કહે એમાં ચાલવાનું શરૂ કરશે. લગભગ 6 કિલોમીટરની આ વોકેથોન છે અને એ પત્યા બાદ એમાં જે ફિનિશર્સ હશે એમને લકી વિનર્સને સાયકલ્સનો ઇનામ આપવામાં આવશે. રસ્તામાં કોઈ જાતની તકલીફ ન પડે ચાલનાર લોકોને કે અન્ય લોકોને એ માટેની પૂરતી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જેમ કે ફાયર બ્રિગેડની ટીમો, મેડિકલ સર્વિસ માટેની ટીમો વગેરે સતત પોતાની ચાંપતી નજર સાથે આ રૂટ ઉપર હાજર હશે કે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવમાં એ લોકો તરત જ સહયોગી થઈ શકશે. સાયકલો લગભગ 10 સાયકલો એ દિવસે જે લોકો 10 વિજેતા હશે એને આપવામાં આવશે. એટલે આમાં સ્પર્ધા કે રેસની રીતે વિજેતા નથી, પરંતુ જે લોકો નક્કી કરેલા સમયની અંદર યોગ્ય રીતે સ્પર્ધા પૂરી કરશે એ ફિનિશર્સ માટે લકી ડ્રો કરવામાં આવશે અને લકી ડ્રોના 10 વિનરને આપણે સાયકલ ઇનામ આપીશું. બીજા દિવસે એટલે કે તારીખ 14મી શનિવાર પછી રવિવારના દિવસે સવારે આ જ ટાઈમ સાથે આપણે સાયક્લોથોનનું આયોજન કરેલ છે. સાયક્લોથોનની શરૂઆત પોલીસ હેડક્વાર્ટરથી થશે અને રોઝી બંદરના ગેટ સુધી 25 કિલોમીટર અને વચ્ચે હાલાર સોલ્ટ સુધી જઈને 10 કિલોમીટર એમ એની અંદર 2 પેટા ઇવેન્ટનો સમાવેશ થાય છે. આની અંદર પણ નક્કી કરેલા જે સમયાંતર છે એની અંદર સમયાંતરમાં પૂરું કરનાર ફિનિશર્સ વચ્ચે એક લકી ડ્રો કરવામાં આવશે અને 10 કિલોમીટરનો જે સાયક્લોથોન છે એમાં પણ 10 સાયકલો અને 25 કિલોમીટરનો જે સાયક્લોથોન છે એમાં બીજી 10 સાયકલો આ રીતે એ દિવસે પણ લકી ઇનામ આપવામાં આવશે. હાલ જ્યાં સુધી હું સાયક્લોથોનની વાત કરું તો બંને ઇવેન્ટમાં થઈને આશરે 2000 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 1400 10 કિલોમીટરમાં છે અને 600 જેટલા લોકો 25 કિલોમીટરમાં છે. તો એ જ રીતે વોકેથોનની અથવા તો મેરેથોનની જો વાત કરીએ 13મી તારીખની ઇવેન્ટની, તો એમાં પણ આશરે 1700 કરતાં વધુ લોકોએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલ છે. પ્રથમ જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે એવા પ્રથમ 700 જેટલા લોકોને આપણે ટી-શર્ટ પણ સાથે ગિફ્ટ આપવાના છીએ. એની ડિટેલ પણ ટૂંક સમયમાં એમના SMS થી મોબાઈલ પર જે લોકોને મળે એ લોકોને આવવાનું રહેશે. આ ઉપરાંત આમાં કેટલીક બેંકોએ પણ આપણને સહયોગ આપ્યો છે, જેમ કે HDFC બેંક, યુનિયન બેંક, દેન 3-4 બેંકો છે એ બધાએ પણ સહયોગ આપ્યો છે. એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. રજીસ્ટ્રેશન ક્યાં સુધી ચાલુ રહેશે? રજીસ્ટ્રેશન આવતીકાલે એટલે કે શુક્રવાર તારીખ 12મીના રોજ સાંજે 5 વાગે બંને ઇવેન્ટ્સ માટેના રજીસ્ટ્રેશનની સમય મર્યાદા પૂર્ણ થશે. સ્વચ્છતા માટે અપીલ